Hello friends, I am Rasmi Patel. Today we learn class 10 supplementary reading book Black Book. Today we learn chapter number 5, Say No to Stress. Stress means તાણ, tension. તો તાણને નકારો. I will explain you a difficult meaning in this chapter. Start lesson. You need some stress in your life. Does that surprise you? Perhaps so, but it is very true. તમારા જીવનમાં તમને તાણની જરૂર છે. નીડ મીન્સ જરૂર. ઓકે, સ્ટ્રેસ, તાણ, ટેન્શન. ઓકે, તમારા જીવનમાં તમને તાણની જરૂર છે. ડઝ ધેટ સરપ્રાઇઝ યુ? આ વાત જાણીને તમને આશ્ચર્ય થાય છે? આપણા જીવનમાં તાણ, ટેન્શનની જરૂર છે એ વાત જાણીને તમને આશ્ચર્ય થશે. પરહેપ્સ, કદાચ, મે બી. સો બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. પણ એ એકદમ સાચું છે કે આપણને આપણા જીવનમાં તાણ જોઈએ છે, ટેન્શન જોઈએ છે. વિધાઉટ સ્ટ્રેસ, જો આપણે તાણ મુક્ત જીવન જીવીએ તો લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્ઝોસ્ટિંગ. અનએક્ઝાઇસ્ટિંગ મીન્સ કેવું છે? અનએક્ઝાઇસ્ટિંગ મીન્સ નીરસ. કેવું છે? નીરસ. તો તાણ વિનાનું જે જીવન છે એ કેવું થઈ જશે? ડલ, ફિક્કું પડી જશે, પેલ. ઓકે, ડલ, ઝાંખું પડી જશે. અને બીજું કેવું છે? નીરસ થઈ જશે, કોઈ તમન્ના ના રહે. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર્સ, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. ફ્લેવર મીન્સ સુગંધ, ઓપોર્ચ્યુનિટી મીન્સ ચાન્સ એટલે કે તક. ઓકે, તક પૂરી પાડે છે. ચેલેન્જ, પડકાર. ચેલેન્જ એટલે પડકાર. તો જે તાણ છે એ આપણને શું કરશે? તો આપણા જીવનમાં સુગંધ ફેલાવશે, પડકારરૂપ બનશે અને તક ઉમેરો આપશે. પણ ટુ મચ સ્ટ્રેસ ઇફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પણ વધારે પડતો તણાવ આપણા જીવનને શું કરે છે? ઇફેક્ટ, હાનિ પહોંચાડે છે. કેવી રીતે? તો કેવી હાનિ પહોંચાડે? શારીરિક અને મેન્ટલ, માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્યને આપણે નુકસાન કરે છે. ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ, સો લેટ્સ લર્ન ટુ સે નો સ્ટ્રેસ. અને આ વિશ્વની અંદર ઘણા બધા લોકો જોઈએ છે એ શું કરે છે? તણાવ મુક્ત છે, તણાવથી પીડાય છે. સફર કરે એટલે પીડાઓ, કે તણાવથી પીડાય છે. સો તેથી ચાલો આપણે શીખીએ તણાવને કેવી રીતે મુક્ત રહેવું, તણાવને કેવી રીતે ના કહેવું. વાય યુ કાન્ટ લાઈવ કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ, યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. તમે સંપૂર્ણ રીતે તમારા જીવનને શું ન કરી શકો? તણાવ મુક્ત તો ન જીવી શકો, પણ તેને ઓછું કરવાના પ્રયત્ન કરી શકો. મિનિમાઇઝ, ઓછું કરી શકો. ધસ વી કેન લાઈવ અ હેલ્ધી લાઈફ. જેથી આપણે આપણું જીવન કેવી રીતે જીવી શકીએ? તંદુરસ્ત જીવી શકીએ. હેલ્ધી મીન્સ તંદુરસ્ત. વેન સ્ટ્રેસ હેપન્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. અને જ્યારે આપણે તણાવ આવે છે, જ્યારે આપણે શું આવે છે? તણાવ થાય છે. ઓકે, ત્યારે આપણે શું કરવું જોઈએ? એને શું મહત્ત્વનું બની રહે છે? ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વનું. તો રેકોગ્નાઇઝ ઇટ એટલે કે એને જાણી દેવું કે આપણે તણાવ શાનો છે. ઓકે, એને સમજી લેવો જોઈએ. પ્લસ બીજું ડીલ વિથ ઇટ, અને એની સાથે શું કરવું જોઈએ? જેનો ઉપચાર કરવો જોઈએ. ડીલ એટલે જોડાવવું જોઈએ. હિયર આર સમ સજેશન્સ ફોર હેન્ડલિંગ સ્ટ્રેસ. અહીંયા કેટલાક શું છે? સજેશન્સ શું આપ્યા છે, એટલે કે સૂચનો આપ્યા છે જે આપણને તણાવ મુક્ત રહેવા માટે મદદ કરે છે. What puts you in stress? Make a list of such situations and thoughts. તમને શાનાથી તાણ થાય છે? તમને તણાવ શાનાથી ઉત્પન્ન થાય છે? એના શું બનાવો છો? થોડા વિચારોની જે તમારી છે થોટ્સ, એની યાદી બનાવો. સિચ્યુએશન લિસ્ટ બનાવો. એ પરિસ્થિતિ, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, થોટ્સ વિચારોની એક યાદી બનાવો. ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. શું કરવાનું છે? શારીરિક પ્રવૃત્તિ અજમાવો, પ્રયત્ન કરો. શારીરિક
તો તેની શારીરિક પ્રવૃત્તિમાં શું કરી શકીએ? વેન યુ આર નર્વસ, એંગ્રી એન્ડ અપસેટ, રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. જ્યારે પણ તમને શું લાગે છે નર્વસ, તમે બેચેની ફીલ કરો, નર્વસ ફીલ કરો, એંગ્રી તમને ગુસ્સો આવતો હોય, અથવા તમે અસ્વસ્થ થઈ જાઓ, ત્યારે રિલીઝ થવા માટે, એ તણાવથી દૂર થવા માટે, દબાણ ઓછું કરવા માટે, એ પ્રેશરને ઓછું કરવા માટે તમારે શું કરવું જોઈએ? શું કરી શકો તમે? એક્સરસાઇઝ કે કોઈ અથવા તો ફિઝિકલ એક્ટિવિટીઝ, કોઈ પણ પ્રકારની કસરત કરી શકો અથવા તો ફિઝિકલ એક્ટિવિટીઝ કરી શકો, જેવી લાઈક રનિંગ કરી શકો, દોડવું, વોકિંગ, ચાલવું, પ્લેઇંગ, રમત રમી શકો. વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. અથવા તો તમે શું કરી શકો? તમારું જે ઘરે ગાર્ડન બનાવ્યું હોય, ગાર્ડન અથવા તો તમારું ખેતરને જે તમે કોઈ કામ કરતા થઈ જાઓ, જે તમને તણાવમુક્ત રહેવામાં તમને શું કરે છે? મદદ કરે છે. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. અને આ બધી જે એક્સરસાઇઝ છે અથવા તો ખેતરનું કામ, ગાર્ડનનું કામ તમને તણાવમુક્ત રહેવા માટે મદદ કરશે. રિમેમ્બર, યાદ રાખો, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. તમને યાદ રાખો શું? કે તમારું જે બોડી અને માઇન્ડ જે મન એ એકી સાથે કાર્ય કરે છે. શું કરે છે? એકી સાથે કાર્ય કરે છે. નેક્સ્ટ, શેર યોર સ્ટ્રેસ. શેર, વહેંચો. તમારા જે તણાવ છે, તમારો જે સ્ટ્રેસ છે એની ચર્ચા કરો, બીજા સાથે વાતચીત કરો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વોરીઝ. Perhaps a friend, a family member, a teacher or a counselor can help you see your problem in a different way. It is helpful. અને આજે તમે તમારો જે પ્રોબ્લેમ જે છે એને શેર કરો તો એ શું થશે? તમને મદદરૂપ થશે. ઇફ જો તમે કોઈ ચિંતા કરતા હો, વોરીઝ એટલે ચિંતાઓ હોય તમને, તો એના વિશે વાતચીત કરવી. પરહેપ્સ એને કદાચ તમે કોની સાથે વાત કરી શકો? તમારા મિત્ર સાથે વાત કરી શકો, તમારા ફેમિલી મેમ્બર સાથે વાત કરી શકો, અથવા તો ટીચર સાથે વાત કરી શકો, અથવા તો તમે પછી કોની સાથે તો કાઉન્સેલર એટલે કે એક સલાહકાર, માર્ગદર્શક, ગાઈડ સાથે વાત કરી શકો. ઓકે, અને એ તમને શું કરશે? હેલ્પ કરશે. એ તમને હેલ્પ કરશે. યુ સી યોર પ્રોબ્લેમ ઇન ડિફરન્ટ વે. અને તમને તમારા સમસ્યામાંથી બહાર નીકળવા માટે તમને અલગ અલગ માર્ગ, વિચારો બતાવશે, એટલે કે રસ્તાઓ બતાવશે, અને અલગ અલગ દ્રષ્ટિકોણથી તમને સમજાવશે. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ યુ કેન મીટ યોર ડૉક્ટર. અને જો તમને લાગે કે તમારો જે તણાવ છે એ ખૂબ જ ગંભીર છે, જો છે ગંભીર સમસ્યા ઉત્પન્ન કરે, તો તમે તમારા ડૉક્ટરને તમારે મળી લેવું જોઈએ. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ ધીસ. થોડી મદદ તમને શું કરશે? તણાવથી દૂર રહેવામાં મદદ કરશે, મદદરૂપ થઈ. અને થોડી પણ તમને જરૂર લાગે હેલ્પની, એ તમને સ્ટ્રેસને નો કરવામાં મદદ કરશે જો તમે આ માર્ગ પર ચાલો તો. નો યોર લિમિટ્સ. મર્યાદાઓ જાણી લો. તમારી કેટલી મર્યાદા છે એને સમજી લો. નો એટલે જાણો, લિમિટ, મર્યાદા. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ એન્ડ યુ કેન નોટ સોલ્વ એન્ડ ચેન્જ ઇટ, લીવ ઇટ અસાઇડ. લીવ એટલે છોડવું. જો તમારી સમસ્યા ગંભીર અને તેને તમે ઉકેલી ન શકો, એટલે કે તેને સોલ્વ નહીં કરી શકો, બદલી નહીં શકો, તો તેને બાજુ પર મૂકી દો. અસાઇડ, છોડી દો. એ વિશે વિચારવાનું છોડી દો. જે સમસ્યાને તમે પીડાતા હો, ગંભીર સમસ્યાઓ, જે તમે બદલી નહીં શકતા હો, થોડો ઉકેલી ન શકતા હો, તો ત્યારે તમે એને દૂર રહો, એનાથી છોડી દો. એને ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. અને એ જે પરિસ્થિતિ છે એની સામે લડો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. અને જે છે એને સ્વીકારી લો અને એ શીખવાનો અભ્યાસ કરો. લર્ન એટલે શીખી લો, અને છોડવાનું, સ્વીકારવાનું શીખી લો. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. અને પછાડી જતાં તમને શું મળશે? ઉકેલ મળી જશે. એ સમસ્યાનો તમને ઉકેલ મળશે જે રીતે સમય પસાર થશે એ રીતે. ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારી જાતની કાળજી લો. તમારી જાતની કાળજી લો. યુ આર સ્પેશિયલ. ગેટ
enough rest and eat well. If you don't eat properly, you will have less ability to solve your problems. તમે એક વિશિષ્ટ વ્યક્તિ છો, સ્પેશિયલ પર્સન છો તમે, તો તમારે શું કરવું છે? ગેટ ઇનફ રેસ્ટ, પૂરતો ઇનફ પૂરતું રેસ્ટ આરામ, તમારે પૂરતો આરામ લેવો છે. અને ઇટ વેલ, અને સારું ખાઓ. તમે પૂરતો, તમે ખાસ વ્યક્તિ, સ્પેશિયલ વ્યક્તિ છો તો તમે પૂરતો ખોરાક લો અને પૂરતો રેસ્ટ કરો. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી, જો તમે યોગ્ય રીતે નહીં ખાઓ, જો તમે યોગ્ય રીતે નહીં લખાવો, તો યુ વિલ હેવ લેસ એબિલિટી ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. તો તમારા પાસે શું થશે? એ જે સમસ્યા છે, જે પ્રોબ્લેમ છે, એને ઉકેલવાની તમારામાં શું ઘટશે? સામર્થ્ય ઘટશે. એબિલિટી, સામર્થ્ય અથવા તો શક્તિ, પાવર, એ તમારું શું થશે? લેસ થશે, ઓછો થશે. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાઉ યુ ટુ સ્લીપ, જો તમને તમારો તણાવ ઊંઘવાના દે, સૂવાના દે, તો યુ શુડ મીટ યોર ડૉક્ટર, તો તમે તમારા ડૉક્ટરને મળી લેવું જોઈએ. ગીવ લિમિટ ફોર ફન, ગીવ ટાઈમ ફોર ફન. ગીવ, આપવું, ટાઈમ, સમય, ફોર ફન, શાના માટે સમય આપવો જોઈએ? આનંદ માટે, ફન, મજા માટે પણ સમય આપો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ, સમયને એવી રીતે એડજસ્ટ કરો, એવી રીતે ગોઠવો કે જે તમને બંનેમાં મદદ કરે. શામાં? કામની અંદર અને એન્જોયમેન્ટ, આનંદ, ફન કરવા માટે. ફૂલ યોર વેલ-બિંગ, પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. વેલ-બિંગ મીન્સ ગુડ હેલ્થ, અને તમારા સારા સ્વાસ્થ્ય માટે રમત જેટલી ઇમ્પોર્ટન્ટ, જેટલું જ કામ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કામ અને વર્ક, કામ અને પ્લે, રમત, બંને એક સરખું મહત્ત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ટેક બ્રેક ફ્રોમ યોર ડેલી એક્ટિવિટીઝ, દરરોજની જે તમારી એક્ટિવિટીઝ છે એની તમારે શું લેવું જોઈએ? બ્રેક લેવો જોઈએ, એટલે કે આરામ લેવો જોઈએ. હેવ ફન એન્ડ એન્જોયમેન્ટ, શાના માટે? તો આનંદ માટે, ફન કરવા, મજા માણવા માટે, ઓકે, અને એન્જોયમેન્ટ, આનંદ, ગમ્મત માટે. બી અ પાર્ટિસિપેન્ટ, એટલે ભાગીદારી, સહભાગી થવું, તો સહભાગી બનો, કોઈ પણ કાર્યમાં બીજા સાથે જોડાઓ. One way to keep from getting bored, sad and lonely is to go where it is all happening. Sitting alone can make you feel frustrated. One way, એક બીજો માર્ગ છે, જ્યારે તમે કંટાળો, બોર થાઓ, ઓકે, સેડ, ઉદાસ થઈ જાઓ, દુઃખી થઈ જાઓ, અથવા તો લોનલી, એકલવાયું, અલન લાગે, તમને એકલવાયું લાગે, તો એનાથી મુક્ત રહેવાનો એક માર્ગ છે. મુક્ત રહેવા માટેનો એક માર્ગ છે. એ શું છે? જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય, ડિફરન્ટ, ઓકે, ઓલ હેપનિંગ, અલગ અલગ પ્રવૃત્તિઓ થતી, એની સાથે તમે જોડાઈ જાઓ, એની સાથે તમે જોડાઓ, ત્યાં જાઓ. સિટિંગ અલોન, એકલા બેસવાળી તમને શું થશે? કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટ, તમને હટાશો, તમે હટાશો, તમને ઘર્ષણ ઉત્પન્ન થશે મગજની અંદર. ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ, બીકમ અ પાર્ટિસિપેન્ટ, તમે તમારા માટે દિલગીર થાઓ, ફિલિંગ સોરી, દુઃખી થાઓ, તમે તમારા માટે દુઃખી થાઓ, ઓકે. એના કરતાં બેટર તમે સહભાગી બનો, પાર્ટિસિપેટ કરો. ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ ઓર વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ. વોલેન્ટરીઝ ઓર્ગેનાઇઝેશન એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ, જે NGO ચાલતું હોય, અથવા તો તમારા નેબરહુડની અંદર કોઈ પર્સન કામ કરતો હોય, એને તમારે હેલ્પની ઓફર કરો, એને તમે મદદ કરો. કોઈ બી એક જગ્યા પર તમે જાઓ, એઝ અ વોલેન્ટિયર તરીકે કામ કરો, કોઈ NGOની અંદર, અથવા તો કોઈ સાફ સફાઈ થતું હોય ત્યાં, અથવા તો કોઈ પડોશમાં કંઈ કામ કરતો હોય, એને મદદરૂપ બનો, જેથી તમારો શું કરે? સ્ટ્રેસ ઘટશે. હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ, તમારી જાતને જ તમે મદદ કરો, બીજા લોકોને મદદ કરતા. Get involved in the world and the people around you, and you will find
they will be attracted to you. ઓકે, બીજા લોકોને મદદ કરીને તમે તમારી ખુદની મદદ કરી શકો છો. તો દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં તમે સામેલ થઈ જાઓ. આવી રીતે તમે સામેલ થશો, તમે બીજાને મદદ કરશો તો તમને મદદ થશે અને એ રીતે તમે વિશ્વમાં અને લોકો સાથે તમારી આસપાસ રહેશે, તમે એની અંદર સામેલ થશો. એન્ડ યુ વિલ ફાઇન્ડ, અને તમને માર્ગ મળશે. દે વિલ બી એટ્રેક્ટ ટુ યુ, અને તે તમારાથી શું થશે? આકર્ષિત થશે. તે તમારાથી શું થશે? આકર્ષિત થશે, એટલે તમારા તરફ આકર્ષાશે. યુ વિલ બી ઓન યોર વે ટુ મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોયિંગ ન્યૂ એક્ટિવિટીઝ, અને જેથી તમે શું કરી શકશો? નવા મિત્રો બનાવવામાં અને નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં જોડાઈ રહેશો, અને એનાથી તમને શું મળશે? આનંદ મળશે. ચેક ઓફ યોર ટાસ્ક મીન્સ કાર્ય. તો તમારા કાર્યની ચકાસી લો, ચેક ઓફ યોર ટાસ્ક. A person cannot take care of all the things at a time. If you try so, you may not finish anything. Okay? કોઈ પણ માણસ એકી વખતે બધા કાર્ય નથી કરી શકતો. A person cannot take care of all the things at a time. એક જ સમયમાં કોઈ પણ વ્યક્તિ નથી કે જે એક સમયમાં બધા કાર્યો કરી શકે. ઓકે, ઇફ યુ ટ્રાય સો, જો તમે આવો પ્રયત્ન કરશો, યુ મે નોટ ફિનિશ એનીથિંગ, તો તમે કોઈ પણ કાર્યને સાથે કરી શકો નહીં. જો તમે 5 કાર્યો કરતા હો, 5 ક્વેશ્ચનની તૈયારી કરો છો, પણ તમે 5 ક્વેશ્ચન એકી સાથે તૈયાર કરો છો. એક ક્વેશ્ચન વાંચી લીધો એકવાર, બીજો ક્વેશ્ચન બીજી વાંચે છે એકવાર, ત્રીજો વાંચે છે, એ તમે સાંજ થતાં તમે કોઈ 5 ક્વેશ્ચન પ્રોપર નહીં કરી શકો. જો તમે પહેલાં એક ક્વેશ્ચનને પ્રોપર રીતે રીડ કરી લો, તો તમે બીજો ક્વેશ્ચન પર ધ્યાન આપી શકો. એ તમારું તણાવ ઉઠે કરશે. કેમ? 5 ક્વેશ્ચન માટે તમને એક ક્વેશ્ચન આવડી ગયો છે, તો તમારા ક્વેશ્ચન તમારા પર બચ્યા કેટલા? 4. તમે એક ક્વેશ્ચન કરીને એને પ્રિપેર કરી શકો, પણ તમે 5 ક્વેશ્ચન સાથે પ્રિપેર કરવામાં તમે એક પણ ક્વેશ્ચન પ્રોપર રીતે કરી શકતા નહીં. તો કોઈ પણ વ્યક્તિ આ કાર્ય સાથે કરી શકે નહીં. ઇટ લીડ ટુ સ્ટ્રેસ, અને આ તમે કાર્યને યોગ્ય ટાઈમે પૂરું નહીં કરશો તો એ તમને શું આપશે? તણાવ આપશે, ટેન્શન આપશે. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. તો બેટર એ રહેશે કે તમે 5 ક્વેશ્ચન તૈયારી કરી લો. 5 ક્વેશ્ચન છે તમારે આજે પ્રિપેર કરવાનું, 5 ક્વેશ્ચન લિસ્ટ બનાવો. ફોર એક્ઝામ્પલ આપું તો ડુ ધેમ 1 by 1, અને તમે એક પછી એક તૈયાર કરો, 1 by 1 અને તૈયાર કરો. ગીવ ઇમ્પોર્ટન્ટ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. અને આ 5 ક્વેશ્ચનમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો છે? એક્ઝામ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો છે? તો એને પહેલો લિસ્ટની અંદર પહેલો મૂકો, પછી એનાથી લેસ ઇમ્પોર્ટન્ટ, પછી લેસ ઇમ્પોર્ટન્ટ, અને તમે એને પહેલાં તૈયારી કરતા થાઓ, જેથી તમારો તણાવ શું થશે? લેસ થશે, અને તમે પ્રોપર વે પર તમારી મહેનત કરી શકો છો, અને તેનાથી તમે તણાવથી મુક્ત રહી શકો છો. તો જે તમારું કાર્ય છે એનું એક યાદી બનાવી દો. નેક્સ્ટ, મસ્ટ યુ ઓલવેઝ બી રાઇટ. તમે હંમેશા સાચા જ હોવા જોઈએ? ક્વેશ્ચન છે. ડુ અધર પીપલ અપસેટ યુ particularly when they don't do things your way? Try cooperate instead of opposing. તો તમે હંમેશા સાચા જો એવું તો હોઈ નહીં શકે. બીજા લોકો શું કરે? તમારી રીતે કામ ન કરે ત્યારે તમે શું થઈ જાઓ છો? અસ્વસ્થ થઈ જાઓ છો. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણા માર્ગની રીતે કામ નહીં કરું ત્યારે આપણે કેવા થઈ જાય છે? અપસેટ થઈ જાય છે. ઓકે, તો ટ્રાય કોઓપરેટ, તો તેની સાથે તમે શું કરો? કોઓપરેટ કરો. ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ, તેને અપોઝ જવાના બદલે, તેના વિરુદ્ધ જવાના બદલે તમે શું કરો? તેમની સાથે જોડાઓ. ઇટ ઇઝ બેટર દેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. અને શું રહેશે? બેટર રહેશે, સારું રહેશે, તમારા એકદમ સારું રહેશે, યોગ્ય રહેશે એની સાથે ઝઘડવા કરતાં, અને તમે હંમેશા સાચા હોવા કરતાં એ વધારે સારું છે. સમજમાં આવશે?
એ સારું છે લડવા કરતાં વધારે સારું છે. A little give and take on both sides will minimize stress. Give and take, compromise, સમાધાન સાધવું. ઓકે, તો એક નાનું સમાધાન તમારી બંને સાઈડ જે છે બંને, ઓકે, એ તમને શું કરશે? મિનિમાઇઝ સ્ટ્રેસ કરશે, તમારો સ્ટ્રેસ ઓછો કરશે. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી, અને તમને ખુશ રહેવા માટે મદદ કરે છે. તો જ્યારે પણ તમે કામ કરો તો આપણા વિચાર બીજા પર થોપીએ એના કરતાં બેટર આપણે આપણી રીતે કામ કરવું જોઈએ અને એને અપોઝ નહીં જવું જોઈએ. નેક્સ્ટ, ઇટ્સ ઓકે ટુ ક્રાય. રડી લેવું જોઈએ. ઘણીવાર સ્ટ્રેસ હોય તો આપણે રડવું પણ યોગ્ય રહેશે. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. અને આપણે સારી રીતે રડી લઈએ તો એ આપણે મદદરૂપ થાય છે. ઇટ વિલ ગીવ યુ રિલીફ. અને એ તમને શું આપશે? રાહત આપશે. રાહત આપશે. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ સ્ટોપ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ. અને એ તમને મદદ કરશે શું? તો માથાના દુખાવા, હેડેક અને અધર ફિઝિકલ ટ્રબલ અને બીજી કેટલીક શારીરિક સમસ્યાઓ એથી દૂર રાખશે. ટેક સમ ડીપ બ્રેથ્સ. ઊંડો શ્વાસ લો, થોડા ઊંડા શ્વાસ લો. દે ઓલ્સો રિલીઝ ટેન્શન. અને તે પણ તમને શું કરશે? તણાવ મુક્ત રાખશે. નેક્સ્ટ, ધ આર્ટ ઓફ રિલેક્શન્સ. ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ is to learn how to relax. For a while, don't pay attention to your worries. તો તાણમુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ, બેસ્ટ વે, અવોઇડ, દૂર રહેવું, તાણથી મુક્ત થવાના શ્રેષ્ઠ માર્ગો શું છે? તો રિલેક્સ, આરામ કરવો. એ તમે શીખી લો. લર્ન હાઉ ટુ રિલેક્સ. આપણે કેવી રીતે આરામ કરી શકીએ, કેવી રીતે દૂર રહે, એ તમારું રિલેક્સ રહેવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ફોર વાઇલ, થોડા સમય માટે. ડોન્ટ પે એટેન્શન ટુ યોર વોરીઝ. થોડા સમય માટે તમે તમારી ચિંતા વિશે વિચારો નહીં. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય. અને એવી એક્ટિવિટીઝ શોધો, ફાઇન્ડ, કે જે તમને શું આપે છે? આનંદ આપે છે. ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. ને ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. અને આ શું રહેશે? તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મદદરૂપ રહેશે. ફોરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ. હંમેશા જીતવાનું છોડી દો. હંમેશા જીતવાનું છોડી દો, ભૂલી જાઓ. ફોરગેટ, ભૂલી જાઓ. ફોકસ ઓન રિલેક્શન્સ, એન્જોયમેન્ટ એન્ડ હેલ્થ. શાના પર ધ્યાન આપો? આરામ કરવા પર, રિલેક્શન્સ, એન્જોયમેન્ટ, આનંદ કરવો પર, અને હેલ્થ, સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ફોકસ, ધ્યાન કેન્દ્રિત કરવું. ઓકે, ફોલો ધ મેથડ ધેટ વર્ક્સ ફોર યુ. અને તમને ઉપયોગ થાય એવી પદ્ધતિ અનુસરો. મેથડ, પદ્ધતિ, તમને મદદરૂપ થતી પદ્ધતિને અનુસરો. એન્ડ ધસ યુ કેન સે નો ટુ સ્ટ્રેસ. જેથી તમે આને તણાવને શું કરી શકો? દૂર રહી શકો. જેથી તમે તણાવને ના કહી શકો. તો હિયર અવર લેસન ઇઝ કમ્પ્લીટ. થેન્ક યુ.